करार वंदे मुकं करोति वाचालं पंगुलं यत्कृपा तमहं પરમાનંદ એટલે કે સ્વયં નારાયણ. કરાર વંદે મુખાર વંદે મુકમ કરોત વાચાલમ પંગુલં ધ્વયં ગિરમ યત કૃપા તમ વંદે પરમ આનંદ માધવમ. ઈશ્વરના અનેક નામ છે, એમાં માધવનું પણ ઈશ્વર તરીકે નામ પડેલું છે. એની કૃપા હોય તો શું ન થઈ શકે. ઈશ્વરની કૃપા હોય ને તો આ જગતની અંદર દરેક વ્યક્તિ ઈશ્વરની કૃપા ઉપર જ પણ મનુષ્યનું મન કેટલું પૈસા પાછળ દોડે છે, એટલું જ મન જો ઈશ્વરની પાછળ દોડતું હોય, ઈશ્વરના ધ્યાનની અંદર ધ્યાન રાખતા હોય. પૈસો તો જરૂરી છે, એમાં ના નહીં, કારણ કે આવું આયોજન કરવું હોય એટલે પૈસાની જરૂર ફરજિયાત પડે, એમાં આપણે કોઈ બાદ નથી. એટલે ખરેખર જો ઈશ્વરના મનનો અવાજ આપણા સુધી જો પહોંચી જાય, પણ ક્યારે પહોંચે કે પોતાના મનનો અવાજ, બીજાના મનનો અવાજ પોતે સાંભળી શકે તો એવું ક્યારે થઈ શકે કે એક બે મિત્ર હતા. હવે એક મિત્ર ભણવામાં બહુ હોશિયાર, એટલે એટલો બધો પૈસાદાર થઈ ગયો, અને એક મિત્ર સાવ ગરીબ રહ્યો. હવે આ મિત્ર તો વિદેશમાંથી એક દિવસ દેશની અંદર આવ્યો, આવી અને બરાબર કાર લઈ અને હાલો આવતો, અને આ મિત્ર તેને ભેગો થઈ ગયો. એટલે પૈસાદાર મિત્ર હતો, એ ઓલા મિત્રને કહેવા લાગ્યો કે હાલ આપણે બાજુના બગીચામાં થોડીક વાર બેસીએ અને જૂનવાણી વાતું કરવી. એટલે જે ગરીબ મિત્ર હતો એ તો ચાલતો હતો, એટલે ઓલાએ કીધું કે ભાઈ ચાલીને જવું હોય તો હાલ, બાકી ગાડીમાં તો હું ન બેસી શકું. એટલે પેલા મિત્રએ પણ વિચાર કર્યો કે ચાલ હું પણ તારી હારે હાલતો હાલતો આવું. હવે આ બે મિત્ર થોડેક આગળ બગીચો હતો, ત્યાં જવાનું હતું, એટલે બે હાલતા થયા. હાલતા હાલતા પેલો પૈસાદાર મિત્રએ કીધું કે આપણે બે કેવા સાથે ભણતા હતા, સાથે ખાતા, સાથે રમતા, એક ટિફિનની અંદર આપણે ભોજન પણ સાથે કરતા, પણ તે કાંઈ કર્યું નહીં, તું તો આવો ને આવો રહ્યો, અને હું પૈસાદાર બહુ થઈ ગયો, આપણા બેમાં કેટલો ફરક રહ્યો. એટલે પેલો મિત્ર તો કાંઈ બોલતો નહીં, પણ સાથે સાથે ચાલતો હતો. ચાલતા ચાલતા તરત ઊભો રહી ગયો. ઊભો રહી ગયો એટલે તરત જ ઓલો પૈસાદાર પાર્ટી હતી તો કે કેમ ઊભો રહી ગયો, કે ભાઈ તને કાંઈ અવાજ સંભળાણો? એટલે તરત પાછું વાળીને જોયું, ત્યાં 5નો સિક્કો પડેલો. એટલે કે હા, 5નો સિક્કો મારો જ પડી ગયો છે, એમ કરીને વાંકો વળીને લીધો. આ મારા 5ના સિક્કાનો રણકાર હતો. એટલે પેલો મિત્ર તો આજુબાજુ નજર કરી, ત્યો એક કાંટાનું ઝાડ
અને કાંટાના ઝાડની અંદર પતંગિયું હતું અને કાંટાની અંદર ફસાઈ ગયેલું. એટલે મિત્ર તો જે ગરીબ મિત્ર હતો એ તરત દોડતો દોડતો ત્યાં ગયો. જઈ અને તરત જ કાંટાના ઝાડની અંદર જે પતંગિયું હતું ને એ પતંગિયાને ધીરેકથી કાઢી અને આકાશની અંદર આમ મૂક્યું. એટલે પતંગિયું પાછું પોતાની રીતે ઉડવા લાગ્યું. એટલે પેલા મિત્રએ તરત જ કીધું કે ભલામણ તને એનો અવાજ કેમ સંભળાઈ ગયો? આ પતંગિયાનો અવાજ, પતંગિયું અંદર ફડફડ ફડફડ થતું હતું, એ અવાજ તને કેમ સંભળાઈ ગયો? ત્યારે પેલા મિત્રએ કીધું કે મારા ને તારામાં ફરક આટલો જ રહી ગયો કે તને પૈસાનો રણકાર સંભળાણો અને મને આ દુઃખી પતંગિયું હતું એનો રણકાર સંભળાણો. એટલે મારામાં તારામાં આટલો જ ફરક રહી ગયો કે તને પૈસાનો રણકાર સંભળાણો અને મને મનનો રણકાર સંભળાણો. એટલે હે મિત્ર, ઈશ્વરના આ અંશ છે બધાય. દરેકે દરેક મનુષ્ય, પશુ, પંખી આ બધી યોનિની અંદર ઈશ્વરનો વાસ છે. એટલે જો આ ઈશ્વરનો અવાજ તમને કાને સંભળાવવા માંડી જાય તો કોકના દુઃખની અંદર તમે ભાગ લઈ શકો. એટલે ખાસ કરીને કહેવાનો મારો મતલબ, તમે કથામાં ન જઈ શકો, ભજનમાં ન જઈ શકો, કીર્તનમાં ન જઈ શકો, પણ કોકના દુઃખની અંદર ભાગ તો જરૂર લઈ શકો. તો આવા મનુષ્ય જે છે આને જ માણસ કહેવામાં આવે. ધનવાનની કોઈ જરૂર નથી. ધનસુખલાલ તો બધાય પાસે કદાચ ભાગ્યમાં લખ્યું હોય તો થઈ જાય, પણ તનસુખ એટલે તનનું શરીરનું સુખ, પછી મન સુખ, ધન સુખ, મન સુખ, તન સુખ અને દિલ સુખ. આવા કબીર સાહેબે તો ત્યાં સુધી કીધું છે કે સાધુ કેને કહેવાય કે જેના દિલમાં દયા અને દીનતા આવી જાય. એ પછી જ્ઞાતિ ગમે તે હોય પણ અંદરનો આત્મા સાધુ પુરુષ કહેવાય. સાધુ પુરુષની ઉપમા બહુ અઘરી છે, આપણે ન કરી શકીએ, પણ જ્યાં કથા કીર્તન હાલતા હોય ત્યાં જઈ અને આપણા કર્ણ છે એ જો સાંભળે અને એનું અનુકરણ કરવા માંડો તો બહુ સારું. ભગવાન તમારા ઉપર રાજી રહે એવી મારી દિલથી ભાવના.